नासिर नगर भूतिया डिमोलिशन केस। अब इस मामले में इलाके के कांग्रेस नेता भी मैदान में उतर आए हैं। एमएलए तुषार चौधरी समेत लोकल कांग्रेस नेता धरने पर बैठे। म्यूनिसिपैलिटी की जांच कमेटी सिर्फ एक ड्रामा है। तुषार चौधरी जांच कमेटी में जो लोग हैं उनकी भी जांच हो रही है। तुषार चौधरी जिम्मेदारी एसएमसी बिल्डर या पुलिस के खिलाफ सख्त एक्शन ले। तुषार चौधरी नासिर नगर डिमोलिशन केस में गांधीनगर से जांच कमेटी बनाने की मांग। मैं आज धरना એટલા માટે કર્યા છે કે 100 કરતાં વધારે ઘરના પરિવારો આજે રોડ પર આવી ગયા છે। એ લોકોને આજે મહાનગરપાલિકા દ્વારા એ લોકોની રહેવાની જમવાની અને ઊંઘવાની વ્યવસ્થા થાય, એ લોકોને ન્યાય મળે અને જ્યારે સરકારી આવાસોની ફાળવણી થાય ત્યારે એ લોકોને અગ્રતા ક્રમમાં સરકારી આવાસ મળે એ માગણી સાથે અમે આજે ધરનાનું આયોજન અમે કર્યું હતું। અને અહીં અસરગ્રસ્ત જે પરિવારો છે જેમના ઘરો તોડી નાખવામાં આવ્યા છે એમની પણ મુલાકાત કરી છે। એમની મુલાકાતમાં પણ અમને જાણવા મળ્યું કે એ લોકોના છોકરાઓની ચોપડીઓ, એ લોકોના લિવિંગ સર્ટિફિકેટ લઈને એ લોકોનું અનાજ, એ લોકોના કપડાં એ પણ એ લોકોને લેવાની તક આપવામાં આવી નથી। એ રીતે કોઈપણ નોટિસ આપ્યા વગર, કોઈપણ સમય મર્યાદા આપ્યા વગર જે ગેરબંધારણીય રીતે ડિમોલિશન કર્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ। અને આ સમગ્ર પ્રકરણની ગાંધીનગર ખાતેથી તપાસ સમિતિ રચીને તપાસ થવી જોઈએ અને જે પણ કોઈ જવાબદાર અધિકારી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। આ જે માંગણી છે આ જ છે, વૈકલ્પિક વ્યવસ્થા કરો, એ લોકોને સરકારી આવાસો આપો, આની પૂરેપૂરી તપાસ સમિતિ દ્વારા તપાસ થવી જોઈએ। જે બિલ્ડર છે એને પરવાનગી લીધી છે કે કેમ એની પણ તપાસ થવી જોઈએ। એને ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો એ પણ તોડી નાખવું જોઈએ અને જે અધિકારીઓની સંડોવણી હોય એને કડકમાં કડક સજા થવી જોઈએ।